કલ્પોસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી મકાઈની ભેળ। તેના માટે મેં એક મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણું ઝીણું સમારી લીધું છે અને એક ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી એવી સમારી લઈશું। ડુંગળી ટામેટા તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો। પછી એક લીલા મરચાંને પણ સમારી લીધું છે। તમે લીલા મરચાંની જગ્યાએ સૂકું મરચું પણ વધારે નાખી શકો છો। લીલા ધાણાને પણ મેં સરસ એવા ઝીણા ઝીણા સુધારી લીધા છે। પછી એક બાઉલમાં બાફીને દાણા કાઢેલી લીલી મકાઈને આપણે લઈ લીધી છે। દાણા સરસ એવા બાફી લેવાના, તેથી ભેળનો ટેસ્ટ મસ્ત આવે। પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં, ઝીણી સમારેલી ડુંગળી, અડધા લીલા મરચાં અને ખૂબ એવા લીલા ધાણા અને પણ આપણે નાખીશું। તમને આમાંથી જે પણ ના ફાવતું હોય તે તમે સ્કીપ કરી શકો છો। અડધી ચમચી કાળું મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। પછી ઝીણી સેવ, તમે તો આમાં ચાટ મસાલો પણ નાખી શકો છો અને નથી નાખ્યો। પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણી ભેળ છે ને સરસ દેખાવમાં આપણી ભેળ એકદમ ટેસ્ટી લાગે છે। આ ભેળ ખાવામાં ખૂબ સરસ હોય છે। પછી ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવીશું અને ફરી તેને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે। આ ભેળ ખાવામાં ખૂબ સરસ લાગે છે। તમે લીલી મકાઈમાંથી શું બનાવો છો તે કોમેન્ટ કરીને મને જણાવશો। આપણી ભેળ રેડી છે, તેને આપણે સર્વ કરીશું। ઉપરથી થોડી એવી સેવ પણ નાખીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।